સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થો વિરુદ્ધ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ વચ્ચે ધાંગધ્રા તાલુકા પોલીસે હળવદ ધાંગધ્રા હાઈવે પર મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 9 કિલો 810 ગ્રામ સૂકા ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડી કુલ ₹14.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ ટીમે હળવદ ધાંગધ્રા હાઈવે પર કુડા ચોકડી નજીક આવેલ તોરલ હોટેલના ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ટેન્કર નંબર GJ36T2264માં ગેરકાયદેસર રીતે છુપાવી રાખેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં શહાદત હુસૈન અકબરશા સૈયદ ઉંમર વર્ષ 21 રહેવાસી અબડાવાસ ભચાઉ અને સુલેમાન ઓસમાણ શેખ ઉંમર વર્ષ 39 રહેવાસી બટિયા વિસ્તાર ભચાઉનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 9 કિલો 810 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹4,90,500 જેટલી થાય છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ ₹14,95,500નો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધાંગધ્રા.